વડોદરા શહેરના મધ્યમાં નિર્માણાધીન હાઈસ્પીડ બુલેટ ટ્રેન લાઇનના પ્રોજેક્ટમાંથી લોખંડના કિંમતી મટીરિયલની ચોરી કરીને તેનો સંગ્રહ કરી રાખનાર રેઢા ભંગાર ચોરને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હયાત રેલવે લાઇનની સમાંતર ચાલી રહેલી કામગીરીમાં કરોડોનું લોખંડનું સામાન પરિસરમાં પડ્યું રહે છે. આવા કિંમતી લોખંડ અને જીઆઈના સામાનની ભૂતકાળમાં પણ ચોરી પકડાય છે. ત્યારે આજે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક ભંગારના વેપારીના ગોડાઉનમાંથી 7 લાખ ઉપરાંતના કિંમતનું ભંગાર ઝડપી પાડ્યું છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી, રાયોટિંગ, હત્યાની કોશિશ જેવા 18 જેટલા ગુનામાં સંડોવાયેલા અહેમદ ખાન પઠાણે બુલેટ ટ્રેનના ભંગારની ચોરી કરી છે. જે બાતમીના આધારે પોલીસે નવાયાર્ડ વિસ્તારમાં તેના ભંગારના વખારમાં તપાસ કરવા પહોંચી હતી. પોલીસને જોઈને અહેમદ ખાન પઠાણ સ્થળ છોડીને ભાગવા જતો હતો. તે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. જ્યારે ગોડાઉનમાં તપાસતા તેમાં લોખંડ અને ગેલ્વેનાઇઝના બુલેટ ટ્રેનના ટ્રેક નિર્માણમાં વપરાતા સાધનો મળી આવ્યા હતા. પોલીસે અહેમદ ખાન પઠાણની પૂછપરછ કરતા તેણે જણાવ્યું કે આ સામાન કેટલાક મજૂરો તેઓને છૂટક વેચાણ કરી ગયા છે. જ્યારે આધાર પુરાવા વિનાનો બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ભંગાર મળતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીને બોલાવીને ફતેગંજ પોલીસ મથકમાં ભંગાર ચોરીની ફરિયાદ નોંધાવીને આરોપી અહેમદ ખાન પઠાણની ધરપકડ કરીને 7,19,000 રૂપિયાની કિંમતના ભંગારનો મુદ્દામાલ કબજે લીધો હતો.